બાપુ સમજવા જેવા શબ્દો છે. એક રાજાના દરબારમાં એક માણસ આવ્યો અને રાજાને કહ્યું કે હું એક પારખી છું, મને નોકરી ઉપર રાખી લ્યો, હું ગમે તે વસ્તુની પરખ કરી શકું છું. રાજાએ કહ્યું કે હું નોકરી ઉપર રાખું પણ તને 1 રૂપિયો પગાર નહીં આપું, તને 1 કિલો ચણા અને 1 કિલો ગોળ આપી. પારખીએ શરત મંજૂર રાખી નોકરી ઉપર લાગી ગયો. રાજાએ કહ્યું કે મારા ઘોડાની પરખ કર. એટલે એ પારખીએ ઘોડાની પરખ કરી રાજાને કહ્યું કે તમારો આ ઘોડો જાતવાન નથી, એનામાં ગાયના લક્ષણ છે. રાજાએ સોદાગરને બોલાવ્યો અને ઘોડા વિશે વાત કરી. એટલે સોદાગરે કહ્યું કે સાચી વાત છે, આ ઘોડો જ્યારે જન્મ્યો હતો ત્યારે એની માં મૃત્યુ પામી હતી અને આ ઘોડો એક ગાયને ધાવીને મોટો થયો છે. રાજાએ પારખીને કહ્યું કે તને આ વાતની જાણ કઈ રીતે થઈ? એટલે પારખીએ કહ્યું કે ઘોડો જ્યારે ઘાસ ચરે છે ત્યારે એ નીચું મોઢું રાખીને ઘાસ ચરે છે અને ગાય પણ નીચું મોઢું રાખીને ઘાસ ચરે છે, બાકી બધા ઘોડાઓ ઊંચું મોઢું રાખીને ઘાસ ચરે છે. રાજા ખુશ થયો અને પારખીને કહ્યું કે આજથી તને 2 કિલો ચણા અને 2 કિલો ગોળ મળશે. પછી રાજાએ કહ્યું કે મારી 7 રાણી છે અને 7 રાણીની પરખ કરી બતાવો. પારખીએ 7 રાણીની પરખ કરી અને રાજાને કહ્યું કે તમારી જે અણમાનેતી 6 રાણીઓ છે એ જન્મજાત રાજકુમારીઓ છે અને જે તમારી માનેતી રાણી છે એ જન્મજાત રાજકુમારી નથી, એનામાં એક દાસીના લક્ષણો છે. રાજા એની સાસુ પાસે ગયા અને બધી વાત જાણી. એની સાસુએ કહ્યું કે સાચી વાત છે, જ્યારે મારે ત્યાં પુત્રી જન્મી હતી અને જન્મતા વેત મૃત્યુ પામી હતી અને એ જ દિવસે મારી દાસીને ત્યાં એક પુત્રી જન્મી હતી અને મેં એ દાસીની પુત્રીને દત્તક બનાવી રાજકુમારી બનાવી અને એ જ તારી માનેતી રાણી છે. રાજાએ પારખીને કહ્યું કે તને આ વાતની જાણ કઈ રીતે થઈ? એટલે પારખીએ કહ્યું કે તમારી અણમાનેતી 6 રાણીનો વ્યવહાર શાંત અને સુંદર છે, પણ તમારી માનેતી રાણીનો વ્યવહાર એક દાસી જેવો છે અને એ દાસી અને નોકરો સાથે મન પડે તેવો વ્યવહાર કરે છે. રાજાએ ખુશ થઈ પારખીને કહ્યું કે આજથી તને 4 કિલો ચણા અને 4 કિલો ગોળ મળશે, હવે તું મારી પરખ કરી બતાવ. એટલે પારખીએ કહ્યું કે મને જીવતદાન આપો તો તમારી પરખ કરું. રાજાએ વચન આપ્યું અને પારખીએ કહ્યું કે તમે કોઈ જન્મજાત રાજા નથી, તમે એક સામાન્ય માણસ છો. રાજાને નવાઈ લાગી. એ એની મા પાસે ગયો અને બધી વાત જાણી. રાજાની માએ કહ્યું કે સાચી વાત છે, જ્યારે મારે ત્યાં પુત્ર જન્મ્યો હતો અને જન્મતા વેત મૃત્યુ પામ્યો હતો અને ગામમાં એ જ સમયે ચણા અને ગોળ વેચનારા વ્યક્તિને ત્યાં પુત્ર જન્મ્યો હતો અને એને મેં દત્તક લીધો અને એ જ તું છે. રાજા ખુશ થયો અને પારખીને પોતાના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યો. બાપુ આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલે તરુર બદલે શાખા, બુઢાપામાં વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસ ગમે તેટલો મોટો બની જાય કે ગમે તે પદ ઉપર હોય, પણ એની ઓળખ એના ચહેરાથી, એના પૈસાથી કે કપડાથી નથી થતી, પણ એની ઓળખ એના ચરિત્ર અને એના લક્ષણથી થાય છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.